श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री माधवराय जी प्यारे की जय। श्री सुखदेव जी महाराज दसम स्कंद निरोध लीलानी कथा कहे छे। सुखरामजी ने आनंद थयो प्रभुनी झांकी करीने अने आ तरफ नंदर बाबा हवे यशोदाजी ने कहे छे, अरे देवी, लालाना प्रागट्यमां अने उत्सवोमां हूँ कंसरायने कर आपवानुं साव भूली गयो। देवी, आजे हवे नंदरायने हूँ कर चूकवीने आવું। हवे ए वखते तो कई आ नोटू होती नहीं, पैसा नहोता, द्रव्य कई हतुं ज नहीं। बेनों ने विनंती, वातो बंद करी देवानी। कथा शरू थी जाए એટલે બંધ। मैं तमने आपी 15 मिनिट आपी, वातो करवा ज आपी, पण हवे बंद। पछी कथामां ध्यान होवुं जोईए, એટલે તો ઇન્ટરવેલ આપું છું તમને વાતો કરવા। એ વખતે કઈ દ્રવ્ય હતું નહીં ભાઈ, એ વખતે એકબીજાનો વ્યવહાર ચાલતો। શ્રીમદ ગોકુલના લોકો મહી માખણ આ બધું પધરાવે અને મથુરાના લોકો એના બદલામાં કરિયાણું કે જે કઈ વસ્તુ જોઈએ આપતા। આવો વ્યવહાર ચાલતો। નંદરાય મહી માખણના માટ ગાડામાં પધરાવ્યા અને ગયા કંસરાયની પાસે। કંસરાયને કર ચૂકવો। એ વખતે કંસરાયે 5 રત્નો મગાવ્યા। 5 રત્ન નંદરાયના હાથમાં પધરાવ્યા। નંદરાય, મને ખબર પડી તમારે ત્યાં 2 લાલના પ્રાગટ્ય થયા। નંદ બાબા કે હા કંસરાય, તમને ખબર પડી? બોલે હા, અમને પણ વધાઈ મળી। लियो आ 5 रत्न तमारा बाळको ने भेट धरजो अने हूँ आशीर्वाद पण आपू छूं के तमारा बाळकोना जेटला दुश्मनो होय ए बधानो नाश थाय। हवे कंसराय पोताना पग उपर ज कुवाड़ो मारतो तो, एने खबर नथी आ कोण छे। तमारा बाळकोना जेटला दुश्मनो वेरी होय ए बधानो नाश थाय। नंद बाबा के भले कंसराय, तमारी भेट हूँ धरी दईश। बीजी एक विनंती करी, कंसराय एक कृपा करो, हूँ वसुदेव ने देवकी ने घणा समय थी मळ्यो नथी। आप जो रजा आपो तो हूँ कारागृह में मळवा जाओ। भले नंदराय तम तमारे जाओ। नंदराय प्रत्ये कंसराय ने बहु स्नेह हतो, कारण आखा व्रजनी अंदर सौथी मोटामां मोटी जो आवक होय तो श्रीमद गोकुलनी हती, कारण के त्या वधारे गायो हती। एटले आखा व्रजमां सौथी वधारे आवक कंसरायने व्रजमां गोकुलमांथी थती हती। एटले अने नंद बाबा सौथी मोटा हता, एनी पासे सौथी वधारे गायो हती। अने ए वखते तो बीजू कई रूपियावाळा नहोता, जेनी पासे गायो वधारे ए सावकार गणाता। गौ धेनु एटले तो कहीए छीए आपणे, गायो ए ज साचुं धन हतुं भाई, बीजू कोई धन हतुं ज नहीं। अने नंदराय ए कोई नाम नथी, याद राखजो, ए पदवी छे। जेनी पासे 9 लाख गायो होय एने नंद कहेवाय। जेनी पासे 5 लाख गायो होय एने उपनंद कहेवाय। जेनी पासे 2.5 लाख गायो होय एने सुनंद कहेवाय। आवा विभाग छे एवुं मैं वांच्युं छे। जेनी पासे 9 लाख गायो ए सौथी मोटा, एटले गाम एने नंद बाबा कहता। ए मुखी हता, गाम मुख्य व्यक्ति छे। एटले कंसराय ने बहु आदर हतो, एटले ना न पाड़ी, जाओ तमे वसुदेवजी ने मळी आवो। नंद बाबा आव्या कारागृहमां, वसुदेव अने देवकीनी पासे गया, सांत्वना आपे छे। आज वसुदेव अने देवकी बंने रड़े छे। वसुदेव जी ये कहे छे, नंदराय जी, तमे केटला भाग्यशाળી
મારા બંને બાળકોનું લાલન પાલન કરવાનો અવસર તમને મળ્યો અને અમે એના મુખનું પણ દર્શન નથી કરતા. અમે કેટલા અભાગી છીએ. એટલા રડે છે વસુદેવ અને દેવકી. નંદ બાવા કહે, ધીરજ ધરો, ચિંતા ન કરો, શાંતિને ધરો. પ્રભુ બધું સારું કરી દેશે, ચિંતા ન કરો. વસુદેવ અને દેવકીને મળ્યા. વસુદેવજીએ કહ્યું, નંદરાયજી, મને કંઈક એ ચિંતા થાય છે હૃદયમાં. તમે જલ્દી હવે ગોકુલ પધારો. ત્યાં કંઈક ઉલ્કાપાત થાય છે એવું મને દેખાય છે. અને વાત પણ સાચી. કંસરાયે મોકેલી પોતાની બેન પૂતના. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રી સુબોધિનીજીમાં કે પૂતનાનો અર્થ શું થાય? પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી. જે પવિત્ર નથી, જે અપવિત્ર છે. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ વાસનાનું પ્રતીક છે. પૂતના અવિદ્યાનું પ્રતીક છે. અને એને કીધી છે બાલઘાતીની. બાળકોને મારતી મારતી આવી છે. અનેક બાળકોને માર્યા. કારણ કે કંસરાએ આજ્ઞા કરી હતી કે પૂતના તું જા. મને ખબર છે ક્યાંક વ્રજમાં જ મારો દુશ્મન, મારો કાળ જન્મો છે. 1-1.5 મહિનાના જેટલા બાળકો હોય એ બધાને તું મારી ના આવ. એક એકને મારતી મારતી આવે. કેટલાય બાળકોને માર્યા. એટલે પૂતના બાલઘાતીની કેટલાય બાળકોને મારીને આવી. પણ આવી ત્યારે કેવી આવી છે? સુંદર રૂપ ધારણ કરીને આવી. કાંઈ રાક્ષસી બનીને નથી આવી. આપણા મહાત્માઓ વર્ણન કરે છે કે કેવી સુંદર રૂપ ધારણ કરીને આવી. અને ત્યાં સુધી લખ્યું છે કે કોઈ સ્ત્રીઓને કોઈ દિવસ સ્ત્રીમાં મોહ ન થાય. સ્ત્રીને પુરુષમાં મોહ થાય, પુરુષને સ્ત્રીમાં મોહ થાય. એ તો પ્રકૃતિ છે જગતની, એમાં કઈ નવાઈ નથી. પણ કોઈ સ્ત્રીને સ્ત્રીમાં કોઈ દી મોહ ન થાય. પણ એ લખ્યું છે કે શ્રીમદ ગોકુલની સ્ત્રીઓને આજ પૂતનામાં મોહ થયો. એ કેટલી રૂપાળી હશે વિચાર કરો. કેવું રૂપ લઈને આવી હશે. અને મહાત્માઓ એ લખે છે, આપણા આચાર્યો એ બતાવે કે વાસના એ હંમેશા રૂપાળી જ હોય. તો એને આપણે અપનાવીએ ને, નકર કોણ અપનાવે? આ વાસનાનું પ્રતીક છે. અને વાસના જ્યારે આવે ને ત્યારે બહુ રૂપાળી હોય, પણ એ જ્યારે જાય ને ત્યારે કદરૂપી હોય. ત્યારે ન ગમે. આવે ત્યારે બહુ રૂપાળી લાગે. એનું નામ જ વાસના છે. બહુ રૂપાળી થઈને આવી. અને એના માટે કેટલાય કવિઓએ લખ્યું છે, હીરના ચીરને બાયે બાજુ બંધ. હીરના ચીરને બાયે બાજુ બંધ. બની છે સુંદરતાની ખાણ રે. માસી ગોકુલ આવે. બની છે સુંદરતાની ખાણ રે. માસી પોતાના આવે. બની છે સુંદરતાની ખાણ રે. માસી ગોકુલ આવે. બની છે સુંદરતાની ખાણ રે. માસી ગોકુળ આવે. બની ઠનીને સુંદર બનીને પૂતના આવી શ્રીમદ ગોકુલમાં પ્રવેશ કર્યો. અનેક બાળકોને માર્યા. ધીરે ધીરે નંદરાયના આંગણા તરફ આવે. બધી ગોપીજનો કહે, અરે બેન જોતો ખરી, આવી સ્ત્રી કોઈ દી જોઈ નથી આપણી જિંદગીમાં, આટલી અદ્ભુત. કારણ કે એ વાસના છે. વાસના હંમેશા સુંદર જ હોય, પણ આવે ત્યારે એ જાય ત્યારે કદરૂપી હોય. આ વાસનાનું પ્રતીક છે. હીરના ચીરને બાયે બાજુ બંધ. સુંદર વસ્ત્રો ધારણ કર્યા, સુંદર અંબુડા લીધા, વેણીઓ નાખી. બધાને એમ જ કોઈ મહેમાન આવ્યા
કોઈ બહાર ગામથી લાલાનું દર્શન કરવા આવ્યા. હવે અહીંયા તો હજારો લોકો આવતા હતા અને જતા હતા પ્રભુના ઝાંખી દર્શન માટે. પૂતના આવી અને જ્યારે નંદરાયના આંગણામાં આવી એ જ વખતે મહાત્માઓ કહે છે કે પ્રભુએ જ્યારે ખબર પડી કે પૂતના આવી, આપણે શું કહીએ છીએ માસી આવ્યા. ભગવાનને આવા માસી હોય ભાઈ? હે, તો પછી આપણે કેમ માસી કહીએ છીએ? આવા માસી હોય ભગવાનને? દેવકીજીને આવા કોઈ બેન હતા નહીં, કંસરાઈને આવી કોઈ બેન હતી નહીં, યશોદાજીને આવી કોઈ બેન હતી નહીં, આવા કોઈ બેન હતા જ નહીં. તો પછી આ માસી કેવી રીતે થયા ભગવાન? પણ મહાત્માઓ બતાવે છે એમાં આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. આધ્યાત્મિક રીતે પ્રભુના માસી થાય, લૌકિક રીતે નહીં. સંબંધથી માસી નથી ભગવાન, નથી યશોદાજીના બેન, નથી દેવકીજીના બેન. તો પ્રભુના મામા કંસ થાય એ તો બરાબર જ. પાપનું પ્રતીક છે, લોભનું છે. લોભનો બાપ પાપ છે, પાપનો બાપ લોભ, અને લોભની બેનું નામ છે મમતા. એ મમતા પ્રતીક છે પૂતના. આધ્યાત્મિક રીતે મમતા છે. આવી રીતે આધ્યાત્મિક રીતે કંસના બેન થાય છે અને એવી રીતે પ્રભુના માસી થાય. બાકી કઈ ભગવાનને આવા માસી થોડા હોય? પૂતના આવી સીધી જ ઘરમાં આવી. તમે કોઈ અજાણ્યા ગામમાં જાઓ ને કઈ પ્રસંગમાં ગયા હો, કોઈને ઓળખતા ન હો, અને એ વખતે પ્રસંગમાં બધા આમ આવતા હોય માંડવાના દિવસે થેલા લઈ લે. હવે તમે તો અજાણ્યા હો, કોઈને ઓળખતા ન હો, ઘર ધડીને એકને જ ઓળખતા હો, તો હવે આ માસી આવ્યા કે ફઈ આવ્યા એ ખબર પડી જાય તમને વગર પૂછે? ખબર પડી જાય વગર પૂછે? ખબર પડે કે આ માસી આવ્યા કે ફઈ આવ્યા? નથી ખબર પડતી. શીખડાવી દઉં? શીખડાવું? તમે કયો તો શીખડાવું. આ માસી આવ્યા કે ફઈ આવ્યા એ વગર પૂછે ખબર પડી જાય. થેલો લઈને આવે એટલે ખબર પડી જાય આ માસી આવ્યા, આ ગરદનીના માસી છે કે ફઈ છે વરાજાના. વગર પૂછે ખબર પડે. લ્યો મારી પાસે ચાવી છે, કયો તો દઈ દઉં, આપી જ દઉં, બરાબર ને? વગર પૂછે તમને ખબર પડી જશે આ માસી આવ્યા કે ફઈ આવ્યા. એક આવે અને પરસાળમાં પેસે, એક આવે અને પરસાળમાં પેસે, થેલો લઈને પરસેવે રેબજેબ થતા થતા આવ્યા હોય અને આવીને ઓસરીના ખૂણામાં બેસી જાય એટલે સમજી લેવાનું કે ફઈ આવ્યા. એ ફઈ જ હોય. ફઈ આવે ને બિચારા ઓસરીમાં જ બેસે હો, ઓસરીના કોરે બેસી જાય અને પરસેવે રેબજેબ હોય. એક આવે અને પરસાળમાં પેસે, બીજી આવે અને સીધી રસોઈ ઘરમાં પ્રવેશે. એક આવે થેલો લઈ અને લટક મટક કરતી સીધી રસોડામાં ઘરી જાય એટલે સમજી લેવું કે માસી. સીધી રસોડામાં જાય એટલે સમજવાનું એ માસી જ હોય. ફઈને રસોડામાં જવાનો બહુ અધિકાર ન હોય, પણ માસી સીધા ત્યાં. ક્ષમા કરજો કોઈ માસી હોતો, આ તો આનંદ માટે બોલું છું. માસી છે કે ભાઈ ખબર પડી જ જાય. લ્યો હવે તમારે કોઈને પૂછવું નહીં પડે. આ તો આવ્યો છું તો શીખડાવી દઉં. પાછા તો આ બોરવા વાળા કેદી બોલાવશે કેને ખબર છે. આવ્યા છીએ, મળ્યા છીએ તો આનંદ કરતા જાય. પૂતના આવી અને એ જ વખતે પ્રભુએ પોતાના નેત્ર બંધ કરી દીધા. આપ શ્રી મહાપ્રભુજી એના અનેક કારણો, 7 કારણ આપ્યા કે કેવી રીતે પ્રભુએ નેત્ર બંધ કરી દીધા. પ્રભુએ શું વિચારીને નેત્ર બંધ કર્યા એના માટે મહાત્માઓએ પણ અનેક કારણો આપ્યા. ટોટલ 27 કારણો છે પ્રભુએ પોતાના નેત્ર બંધ કર્યા એના.
એક મહાત્માનો મત એ છે કે પ્રભુએ એટલે નેત્ર બંધ કરી લીધા કે પ્રભુ એ વિચારતા હતા કે સવારના પોરમાં જ આનું મોઢું ક્યાં જોવું એમ. બીજા કોઈક સારા ગોપીજનો આવે, કોઈ મારા મિત્રો આવે તો મોઢું જોઉં, આ વાસનાનું મોઢું ક્યાં જોવું અટાણમાં. એટલે દી ન બગડે એટલે ભગવાને નેત્ર બંધ કરી દીધા. ઘણાના મોઢા જોઈએ ને દિવસ બગડી જાય, એવું હોય. આપણે આપણું જ મોઢું જોઈ લેવાય, પછી દી સુધરે છે કે બગડે છે એ જોઈ લેવું. આપણે કેટલાના બગાડીએ છીએ એ આપણને ખબર નથી. પ્રભુએ નેત્ર બંધ કર્યા એનું બીજું કારણ મહાત્માએ આપ્યું કે પ્રભુ એ વિચાર કરે છે કે આ પૂતના છે એ કોણ છે, ગયા જન્મની કોણ. પ્રભુ નેત્ર બંધ કરીને યોગ માર્ગથી જુએ છે કે આ કોણ હતી. પ્રભુને વિચાર આવ્યો, ઓહો આ તો બલિરાજાની દીકરી છે રત્નમાલા. જ્યારે વામન રૂપે પ્રભુ પધાર્યા યજ્ઞમાં બલિરાજાના, ત્યારે રત્નમાલા ત્યાં સામે પેલી વેલી સામી મળી હતી. એને વામનજીના દર્શન કરીને નક્કી કર્યું, મનમાં મનોરથ કર્યો હતો કે આના જેવો દીકરો હોય તો કેવું સારું. અને જ્યારે બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું 3 ડગલામાં, ત્યારે એ જ રત્નમાલાએ વિચાર કર્યો કે આવા દીકરા હોય ને તો એને મારી નખાય. ભગવાન કે તારા 2 મનોરથ સારસ્વત કલ્પમાં હું પૂરા કરીશ. જ્યારે હું વ્રજમાં પ્રગટ થાય, ભગવાન કે આજે બધા મનોરથ એના પૂરા કરવા છે. એના અંગનું દૂધે પીવું છે ને એને મારવી પણ છે, એનો દીકરોય બનવું છે. એક મહાત્માના મત પ્રમાણે પ્રભુએ નેત્ર બંધ કર્યા એનું એક કારણ એ હતું કે પ્રભુ કોઈને જેને તેને આંખ નથી આપતા. એનો અર્થ એ થાય, આંખને રતન કીધું છે. શું કીધું છે? આંખને શું કહીએ આપણે? એને રતન કહેવાય. રતનની જેમ એને સાચવવાની છે. આ આંખ જેને તેને ન અપાય, જ્યારે ત્યારે ન અપાય. આંખ ઉપર બહુ આધાર છે, આંખ ઉપર આખું જીવન છે. યાદ રાખજો, સમજાય છે ને આમાં? આંખનું બહુ જતન કરવું, જેને તેને ન આપવી. એટલે પ્રભુએ નેત્ર બંધ કર્યા. એક મહાત્માના મત પ્રમાણે પ્રભુએ નેત્ર એટલે બંધ કર્યા, પ્રભુ મનમાં એ વિચારે છે કે ભલે આવી છે પૂતના થઈને, રાક્ષસી થઈને, ભલે મને મારવા આવી છે, હૈયામાં કાલકૂટ વિષ ભર્યું છે, આવી છે મને મારવા. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા પાય યદપ્ય સાધવી લેબે ગતિમ ધાચુતિ નત્તતોન્યમ કમવા દયાલુ શરણમ બ્રજેમાં. જુઓ, પ્રભુ હવે કૃપા કરવાનો વિચાર કરે છે કે ભલે એ મને મારવા આવી, પણ પેલા વેલા તો મને દૂધપાન કરાવવાની છે ને. તો દૂધપાન કોણ કરાવે? માં હોય એ જ કરાવે. આ માસી છે, માં કરતા અધિક છે માસી, તો એ મને દૂધપાન કરાવશે. એક રીતે એ મારી માં ગણાય. તો મારી માં યશોદાને જે ગતિ આપું એ જ હું પૂતનાને આપી દઉં. ભગવાને મનથી જ પૂતનાને ગૌલોક આપી દીધો. આનાથી મોટો દયાળુ બીજો કયો ભગવાન હોય ભાઈ? આ વિચાર કરતા હતા, એટલા માટે નેત્ર બંધ કર્યા. આવા 27 કારણો છે ટોટલ. પૂતના જ્યારે આવી, યશોદાજી પ્રભુને પયઃપાન કરાવતા હતા. પૂતનાએ કહ્યું, માં તારા લાલાને મારી ગોદીમાં પધરાવને. હવે યશોદાજી તો ભોળા હતા, એને એમ કે 12 ગામથી લાલાના દર્શન કરવા કોઈ આવ્યા હશે. અને યશોદાજીને એટલું જ જોતું હોય, કારણ કે કામ એટલા હોય. જો લાલાને કોઈ રમાડે તો યશોદાજી કામ કરી શકે. એટલે બહુ રાજી થયા, લ્યો બેન તમે રમાડો. આમ કહીને યશોદાજી ગૌશાળામાં ગયા. અહીંયા લાલો અને પૂતના 2 એકલા જ છે. હવે પૂતનાએ પોતાનું અંગ પ્રભુના મુખમાં પધરાવ્યું અને લાલો માંડ્યો પયઃપાન કરવા. ધીરે 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 પૂતનાનો દેહ માંડ્યો દુખવા. એવો ભયંકર દુખાવો થવા લાગ્યો, કારણ કે લાલો એટલો ભીષ દઈ અને દૂધપાન કરે છે. અને આ કેટલી ઘડી સહન કરી શકે ભાઈ? આ પૂતના રાક્ષસી છે, કેટલી વાર સહન થાય? ધીરે 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 મૂળ રૂપ પ્રગટ થવા લાગ્યું.
લાલો એટલો ભયંકર રીતે પયપાન કરે છે. પૂતના કહે સા મુંચ મુંચ, હવે મને છોડ લાલા, હવે છોડી દે, હવે છોડી દે. આમ કહીને પૂતના ઊભી થઈ અને લાલા સહિત માંડી ભાગવા. હવે મૂળ રૂપમાં આવી ગઈ. ગોવાળોએ મિત્રોએ બધાએ જોયું કે આ તો કોઈ રાક્ષસી આપણા લાલાને લઈને જાય છે. લાલાને રસ્તામાં દોડતી જાય, કહેતી જાય લાલા છોડી દે. પ્રભુ એ કહે છે પૂતના, હું કોઈને એક તો પકડતો જ નથી, હું કોઈને પકડું નહીં, અને પકડું ને પછી કોઈ દી છોડતો નથી. હવે તો તારો પ્રાણ લઈને જ છોડીશ, તને મુક્તિ આપીને જ છોડીશ. હવે એમને ન છૂટ પૂતના. પૂતનાના દૂધની સાથે પ્રભુ એનો પ્રાણ પી ગયા. અંદર જે બાળકો હતા એ બધાને પ્રભુએ પોતાના ઉદરમાં લીધા, એને ગતિ આપી. પૂતનાને આજ ગતિ આપી, એનો દેહ પડ્યો. અમુક મહાત્માઓ કહે છે પૂતનાનો વિશાળ દેહ હતો, 5 ગાઉમાં આ દેહ પડ્યો. એટલા વૃક્ષો પડી ગયા. બધા બાળકો યશોદાજી પાછળ દોટ મૂકીને આવે. યશોદાજી રડે. એક તો ભોળા યશોદાજી ભાઈ રડતા રડતા આવ્યા. અરે ભાઈઓ જાઓ જાઓ ગોપીજનો, મારા લાલાને કંઈક થાશે તો. ગોપીજનો કહે માં કંઈ નહીં થાય, ચિંતા ન કર. આ બાજુથી નંદરાય પણ પધાર્યા. યશોદાજીને કહ્યું દેવી, લાલાનું તમે બરાબર ધ્યાન રાખતા જાઓ, અહીંયા આવા ઉલ્કાપાત હવે થતા જ રહેવાના. યશોદાજી કહે બાબા નંદરાય પણ હું શું કરું, હું તો ગાયોની સેવા કરતી હતી. ત્યાં આ પૂતના આવી ગઈ. પૂતનાના દેહ ઉપર પ્રભુ રમે છે. અને એ જ વખતે યશોદાજીએ લાલાને પધરાવી લીધા. લઈને દોટ મૂકી યશોદાજીએ સીધા ગૌશાળામાં. ગાયનું પૂંછડું 7 વખત આમ ફેરવું લાલા ઉપરથી. ગાયની ગોરજ હતી, ગાયનું ગોબર હતું, એનાથી લાલાને સ્નાન કરાવે કે મારા લાલાને કંઈ થાય નહીં. બ્રાહ્મણોને બોલાવ્યા, પૂતના કવચનો પાઠ કરાવ્યો. લાલાને નિર્ભય બનાવ્યા, મંગલ સ્નાન કરાવી, નવા વસ્ત્ર વાઘા ધરાવી અને પલનામાં પ્રભુને પોઢાડી દીધા. યશોદાજી બહુ રેડા, મારા લાલાને કંઈક થાત તો હું નંદરાયને શું જવાબ આપત. મહાત્માઓ લખે છે નંદરાય જ્યારે આવ્યા, એ જ વૃક્ષો જે પડ્યા હતા એની ચિતા ખડકી અને પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. પણ મહાત્માઓના મત પ્રમાણે એ જે પૂતનાનો દેહ જ્યારે સળગ્યો, હકીકતે તો દુર્ગંધ આવવી જોઈએ, પણ એમાંથી સુગંધ આવી, અગરુ અને ચંદનની સુગંધ આવી. આવું કેમ બન્યું? પ્રભુએ જ્યારે પયપાન કર્યું ને એની સાથે એની બધી વાસનાઓ ખેંચી લીધી. એટલે પૂતના પવિત્ર બની ભાઈ. પ્રભુનો જેને સ્પર્શ થાય એ પછી રાક્ષસી વૃત્તિના ન રહે, એ ભગવત ગામી બની જાય. એટલે એના દેહમાંથી સુગંધ આવે. પૂતના વધની મહાત્માએ કથા કહી. અને આ તરફ પ્રભુના દિવ્ય હવે ચરિત્રો છે. વસુદેવજી 8 વસુમાંના એક વસુ હતા અને નંદરાય આગલા જન્મના પુણ્યાત્મા હતા. પ્રભુના દિવ્ય ચરિત્રોમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે પ્રભુ હવે 108 દિવસના થયા. 108 દિવસનું બાળક થાય ને એટલે પોતાની રીતે પડખું ફરે. અને વ્રજમાં આજે પણ એ ઉત્સવ ઉજવાય છે. અને ત્યાં એ ઉત્સવનું નામ છે પાંસુ પરિવર્તન. પાંસુ પરિવર્તનનો ઉત્સવ આજે પણ મનાવવામાં આવે. એટલે વ્રજમાં આ ઉત્સવ પહેલેથી મનાવાય છે. પ્રભુએ આજ પ્રથમ વખત પોતાની રીતે એ પાંસુ પરિવર્તન કર્યું. યશોદાજીએ જોયું એટલે યશોદાજીને અત્યંત આનંદ થયો. બધા ગોપીજનોને ભેગા કર્યા. હવે આ લોકોને તો વ્રજના લોકોને કંઈક બાનું હોવું જોઈએ ઉત્સવ ઉજવવાનું. બસ નિત્ય ઉત્સવો જ ચાલતા હતા. આ બાનું મળ્યું. યશોદાજીએ બધા ગોપીજનોને ભેગા કર્યા. એક મોટું ચોગાન હતું, ત્યાં એક ગાડું પડ્યું હતું. એ ગાડામાં મહી માખણના માઠ પધરાવ્યા અને પ્રભુને સ્તનપાન કરાવી. અને એ ગાડાની નીચે પ્રભુના પલના પધરાવ્યા. એમાં પ્રભુને સુવડાવી દીધા, પોઢાડી દીધા. અને યશોદાજી બધા ગોપીજનો રાસ લેતા હતા.
એ રાસ મંડળમાં હવે પ્રવેશ કર્યો. પ્રભુ પોટી ગયા. હકીકતે પોઢ્યા નહોતા, પ્રભુ જાગતા હતા. પણ પ્રભુને એમ થયું કે મારી માં મને છોડીને ગઈ એટલે એને અન્યાશ્રય કર્યો. આનું ફળ એને ભોગવવું પડશે. મારી માને મારા કરતા વધારે રાસમાં આનંદ આવે છે તો મારી માને એ ભોગવવું પડશે. આ જીવ જ્યારે અન્યાશ્રય કરે ને તો એને ભોગવવું પડે. એક વખત પ્રભુનું શરણ લીધું પછી કોઈ દિવસ અન્યાશ્રય ન કરાય. અન્યાશ્રય એટલે અનઆશરો, ગુજરાતીમાં કહું તો. અન્યાશ્રયનો બહુ મોટામાં મોટો દોષ છે. વૈષ્ણવોએ ક્યાંય જવાની જરૂર નથી, કાંઈ પણ વ્રતો કરવાની જરૂર નથી, કોઈ ઉપવાસ કરવાની જરૂર નથી, અન્ય કોઈ મંદિરોએ ક્યાંય જવાની જરૂર નથી. હા, એક ચોક્કસ કહું કે તમે કોઈ પણ મંદિર પાસેથી નીકળો તો એને વંદન જરૂર કરો, પણ ત્યાં તમારે પૂજા સેવા કરવાની જવાની જરૂર નથી. કોઈ વાર્ષિક ઉત્સવ હોય તો એમાં હાજરી આપો, ત્યાં ભેટ આપો, એમાં ના નથી. તમે નમો બધાને પણ ભજો એકને. ભજવાના એકને છે, નમવાનું બધાને છે. નહીમાં એ તો ભગવાન બધાને ગઈમાં ને ભાઈ. સોમનાથ ગયા હોય ને મંદિર કદાચ રસ્તામાં આવે તો ત્યાં જય શ્રી કૃષ્ણ કરી આવવાના, વંદન કરી આવવાના, એમાં કોઈ અપરાધ નહીં લાગે. કોઈ પણ દેવ હોય એને નમવામાં કોઈ દોષ નથી, પણ ભજવાના આપણા પ્રભુને, ભજવાના કોઈને નહીં, નમવાનું બધાને. પછી ઘણા તો પછી પોતાની એ ચલાવતા હોય. હમણાં અમારા જુનાગઢમાં એક લગ્ન હતા અને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને એના દીક્ષાર્થી હતા. તો મારી પાસે આવ્યા, મને કે શાસ્ત્રીજી દીકરાનો માંડવો છે. મેં કીધું બરાબર. એટલે મને કે એક પૂછવા આવ્યો તો. મેં કીધું પૂછો ને. મને કે માંડવામાં ગણપતિની પૂજા ન કરીએ તો? મેં કીધું બરાબર. મેં કીધું ભોજન જે બનાવો એમાં લૂણ ન પધરાવો તો કઈ વાંધો? દાળ શાક ભજીયા બધું બનાવો, એમાં લૂણ ન પધરાવતા, મીઠું ન નાખતા, નિમક ન પધરાવતા તો કઈ વાંધો? એટલે મને કે એમને એમ થોડી રસોઈ થાય. મેં કીધું તો ગણપતિ વગર થોડા લગ્ન થાય ભલામાણા? બોલે અમારા મહારાજની સેવા કરી લઈએ તો? કલેક્ટર કચેરીમાં જાઓ, તમારે અરજી દેવી તો હું કલેક્ટરને દેવા જવાય? અરજી કોને અપાય? કારકુન હોય, ક્લાર્ક હોય એને અપાય. જેનું જે કામ હોય ને એ કામ એની પાસેથી લેવાય. એ મંડપના દેવ છે ગણપતિ, તો એની પૂજા કરવી પડે ભાઈ. અને આપ શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે વૈદિક ધર્મનું પેલા પાલન કરવું. દરેકે કરવું પડે, એમાં નવાઈ નથી કોઈ. જે કામમાં જે દેવની પૂજા થાય એની જ પૂજા કરવી જોઈએ. મેં કીધું તું ત્યાં માંડવામાં મહારાજને પરિશ્રમ આપીશ? મહારાજને અમે માનીએ છીએ, એવું નથી. ઘનશ્યામજી મહારાજ એ પ્રભુનું જ રૂપ છે, એમાં જરાય ખોટું નથી. પણ એને મંડપમાં કાંઈ પૂજાય, એની સેવા પદ્ધતિ અલગ છે. આપણા પ્રભુની સેવા પદ્ધતિ મેંડ અલગ છે. એને કાંઈ મંડપમાં બેસાડીને પૂજા થાય? ત્યાં ગણપતિની જ જરૂર પડે, ત્યાં તમારા કુળદેવની જ પૂજા કરવી પડે. પણ એ સમયોચિત, પછી એમાં રહીચું પૈચું નથી રહેવાનું. માંડવો નાખી એટલે ઘડી પૂજા કરી લીધી, બેસાડી દીધા, વાત પૂરી થઈ. આપણા નિર્વિઘ્ને આપણો પ્રસંગ પૂર્ણ થાય. પણ જે દેવની જ્યાં પૂજા કરવી પડે ત્યાં કરવી પડે, એનો કોઈ દોષ નથી લાગતો, યાદ રાખજો. એમાં ક્યાંય અન્યાશ્રય નથી થતો. એ પ્રસંગ પૂરતા એ દેવને આપણે પૂજવા પડે. એ દેવની ત્યાં સામર્થ્યતા છે એટલે પૂજવા પડે. અને એમાં ક્યાંય અનઆશરો નથી થતો, આટલું યાદ રાખો. અન્યાશ્રય ક્યારે થાય? જ્યારે તમારો આશ્રય બળ નબળું હોય ને તો અન્યાશ્રય થાય સાહેબ. આપણો આશરો નબળો હોય તો અન્યાશ્રય થાય, નકર શેનો અન્યાશ્રય થાય?
તમને બધાય ભગવાનમાં તમારા પ્રભુ કેમ નથી દેખાતા? તમે ભલે ને ગમે ત્યાં વંદન કરો, તમને તમારા શ્યામ મનોહર પ્રભુનું જ દર્શન થવું જોઈએ, તો અન્યાશ્રય ક્યાંય નહીં થાય. તુલસીદાસજીના ભાઈ હતા ને નંદદાસજી, એમણે કહ્યું હતું તમારા પ્રભુના દર્શન કરવા હું આવું, પણ રામ રૂપે દર્શન આપે તો. મને એમાં આસક્તિ છે, રામ રૂપે જો દર્શન આપે તો આવું દર્શન કરવા. તુલસીદાસજી નંદદાસજી કહે ભલે તમે પધારો, તમારા રામનું હું તમને દર્શન કરાવું. આવ્યા તુલસીદાસજી, બોલે ધનુષ હાથમાં હોય તો જ પગે લાગીશ, નકર નહીં લાગુ. પ્રભુએ એવું રૂપ ધારણ કર્યું, કારણ કે એનો દ્રઢ ભાવ એમાં હતો. તો તમે શું કામ બીજા દેવમાં આપણા પ્રભુના દર્શન નથી કરતા? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. આપણો આશ્રય બળ જ એટલું ઉત્તમ હોવું જોઈએ કે અન્યાશ્રય થવાનો પ્રશ્ન જ ન રહે. સતત આપણા પ્રભુમાં આપણું મન હોવું જોઈએ. નમો બધાને ભજો એકને. અહીંયા યશોદાજી અન્યાશ્રય કર્યો. ઉત્સવમાં મન ગયું, પ્રભુ કે આ ભોગવવું પડશે માતારે. અને અહીંયા મામાની પ્રસાદી પણ આવી. સકટાસુર નામનો દૈત્ય આવ્યો, એને વિચાર કર્યો ગાડામાં પ્રવેશ કરું, ઊંચે ઉછળી પ્રભુના પલના ઉપર પડું કે પ્રભુનું પૂરું થાય. પ્રભુને ખબર પડી ગઈ કે મામાની પ્રસાદી આવી ગઈ છે, એટલે સાવધાન. પ્રભુ એ જ વખતે પોતાના દક્ષિણ ચરણારવિંદનો જ્યાં સ્પર્શ કરાવ્યો ગાડાને, એ ગાડું ધડાંગ દઈ અને ઉડ્યું, આકાશ માર્ગમાં ગયું, ગોળ ગોળ ચક્કર ખાય, મય માખણના માટ સહિત એ ગાડું નીચે ફસડાયું. અને એટલો મોટો અવાજ થયો કે રાસ લેતા હતા એ બંધ થયા. યશોદાજીને બધા જોવે આ શું થયું? ત્યાં તો ગાડાનો ભૂકો થયો, મય માખણના માટ બધા વેરણ છેરણ થયા, મય માખણના માટ ફૂટ્યા, ગાડું તૂટ્યું. ગાડા તૂટે જો ભાઈ, અને મય માખણના માટ પણ તૂટે. આપણી આસક્તિ આપણા પ્રભુમાંથી જ્યારે છૂટી જાય ત્યારે મય માખણના માટ તૂટે ને તૂટે. અને કોકના ગાડા જ સમૂહ સૂત્રા પાર જાય, બાકી ગાડાય અજવતે ભાંગે ને ભાંગે. ઈ ભાંગે જ, કારણ કે આપણા પ્રભુમાં આપણું મન નથી ને. એટલે આ જીવ લૌકિકમાં જ્યારે જાય, આસક્તિ કરે, સંસારમાં આસક્તિ કરે ને, એટલે પછી ગાડા અધવચ્ચે ભાંગે. કોઈ ભાગ્યશાળી હોય, પ્રભુની જેની ઉપર કૃપા હોય, એના જ ગાડા સમૂહ સૂત્રા પાર થાય. એટલે યશોદાજીએ ભૂલ કરી હતી. ગાડામાં પ્રભુને પધરાવવા જોઈએ, એને બદલે ગાડામાં શું ભર્યું હતું? મય માખણ, એટલે કે સંસાર ભર્યો હતો. આપણા જીવન રૂપી ગાડામાં મય માખણ એટલે સંસાર ન ભરાય સાહેબ. આપણા જીવન રૂપી ગાડામાં આપણા પ્રભુને પધરાવવા જોઈએ, તો આપણા ગાડા સમૂહ સૂત્રા પાર થાય. ગાડામાં પ્રભુને પધરાવાય, ગાડામાં મય માખણના માટ ન મુકાય, એટલે કે સંસારને ન ભરાય. સંસારની આસક્તિ ભરાશે ને ગાડામાં, તો ગાડા તૂટશે ને તૂટશે. એ ગાડા કોઈ દી સામે કિનારે ન પહોંચે ભાઈ. ગાડું તૂટ્યું. સમૂહ સૂત્રા ગાડા કોના કોના પહોંચી ગયા? તો મહાત્માઓ ગાય છે, બોડાણો હતો ને એનું ગાડું સમૂહ સૂત્રું પાર ઉતરી ગયું. લ્યો, એ બધા મર્યાદા ભક્ત હતા, છતાંય એના ગાડા સમૂહ સૂત્રા પાર થયા. દર પૂર્ણિમાના દિવસે આ બોડાણો ડંકપુરીથી ચાલી હાથમાં તુલસી પત્ર લઈ દ્વારિકાધીશને ધરાવવા આવતો હતો. દર પૂનમે, દર પૂનમ. એકમને દિવસે ચાલતો થાય, પૂનમને દિવસે દ્વારિકામાં આવે. દ્વારિકાધીશ પ્રભુના ચરણમાં તુલસી પત્ર ધરી અને પ્રભુની સેવા કરે. અને દ્વારિકાધીશ લડતા હોય હો ભાઈ, બોડાણો જ્યારે આવે. ફરી પાછો પૂનમ એક રાત્રિ રોકાય, બીજે દિવસે ત્યાંથી ચાલતો થાય. 14 ને દિવસે ત્યાં પહોંચે ડંકપુરી.
એ વખતે ક્યાં કઈ વાહન હતા, ચાલીને આવતો, ચાલીને જતો, વળી પાછો ત્યાંથી નીકળે, 15 દિવસે અહીંયા પહોંચે, 14 દિવસે પાછો પહોંચે, સતત આવન જાવન શરૂ રહેતી. પણ પ્રભુમાં એટલો પ્રેમ હતો, ન થાક લાગતો. પણ ધીરે 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 બોડાણાની અવસ્થા થઈ ગઈ. ઉંમર તો ઉંમરનું કામ કરે. પ્રભુની આવી સેવા કરતા કરતા વૃદ્ધાવસ્થા આવી ગઈ અને પછી તો ચાલવામાં તકલીફ થતી. ભાઈ માંડ માંડ દસરડા કરતો પહોંચે, પ્રભુને તુલસી પત્ર સમર્પિત કરે અને ઠાકોરજી એની સેવાનો અંગીકાર કરે. અને એક વખતે દ્વારિકાધીશ પ્રભુએ કહ્યું, બોડાણા હવે ન આવતો ભાઈ, હવે તું વૃદ્ધ બની ગયો, મેં તારી સેવા સ્વીકારી લીધી, હવે ન આવતો ચાલશે. બોડાણાના નેત્રમાં જલ ભરાયા. રડતા રડતા કહે, દ્વારિકાધીશ તમે કહો છો કે ન આવતો ચાલશે, પણ ન આવું તો મારા હૃદયને શાંતિ મળતી નથી. પ્રભુ આપનું દર્શન ન કરું ત્યાં સુધી આ બોડાણાના હૃદયમાં શાંતિ થતી નથી. હું કેમ ન આવું? જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી તો આવીશ જ. દ્વારિકાધીશને કહ્યું, મારી બહુ દયા આવે છે તમને? દ્વારિકાધીશ કે દયા તો આવે ને ભાઈ, તું મારો પરમ ભક્ત છો, મને તારી દયા ન આવે? પ્રભુ દયા આવતી હોય તો એક વિનંતી કરું. દ્વારિકાધીશ પ્રભુ કહે, બોલ. એક વિનંતી છે, મારી બહુ દયા આવતી હોય તો ચાલો ને મારી સાથે ડંકપુરી, ચાલો મારી સાથે, હું તમને પધરાવી જાઉં. એ વખતે દ્વારિકાધીશના નેત્રમાં પણ જલ ભરાયા. બોડાણા તારી ઉંમર જોઈને તારા ઉપર હવે મને દયા આવે. હવે તું ન આવતો ભાઈ, તારી સેવા મેં સ્વીકારી લીધી, તારા ઉપર હું રાજી જ છું. મારે તારી સાથે ડંકપુરી આવવાની પૂરેપૂરી ઈચ્છા છે. પરંતુ અહીંયાના જે ગુગડી બ્રાહ્મણો છે ને, એનો હું આધાર છું. એના રોટલા એ મારા પાસેથી એને પ્રાપ્ત થાય છે. એનો જીવન નિર્વાહ હું છું. બોડાણા એ બ્રાહ્મણોને દુખી કરીને કેમ આવું? કારણ કે મારા બ્રાહ્મણો મને મારા જીવથી અધિક પ્રિય છે. હું આવું એ બ્રાહ્મણોની રોજી રોટી છીનવાઈ જાય, હું કેમ આવું? બોડાણા ગુગડી બ્રાહ્મણો આવ્યા છે. બોડાણાએ કહ્યું, ભાઈઓ બ્રાહ્મણો, દ્વારિકાધીશના બદલામાં હું તમને શું આપું તો તમે મને દ્વારિકાધીશને પધરાવી જવા દો? ગુગડી બ્રાહ્મણો કહે, અમારે તો રોટલાનો પ્રશ્ન છે, દ્વારિકાધીશને પધરાવી જાવ તો અમને કઈ વાંધો નથી, પણ એના બદલામાં એની ભારોભાર જો તમે સોનું આપો તો પધરાવી જાવ. બોડાણો કહે, મંજૂર છે, મગાવો તોલા ત્રાજવા. અને દ્વારિકાની ભર બજારમાં ત્રાજવા મગાવ્યા છે. ભાઈ એક તરફ પ્રભુનું શ્રી અંગ સ્વરૂપ પધરાવવામાં આવ્યું, શ્યામ મનોહર પ્રભુ બિરાજે, અને આ તરફ હવે બોડાણા પાસે ક્યાં કાંઈ હતું ભાઈ? એ તો બોલી ગયો હતો કે ભારોભાર સોનું આપી, ત્યાં ક્યાં કાંઈ હતું? પણ પ્રભુના નામનું એને અભિમાન હતું, એની સેવા ઉપર એને શ્રદ્ધા હતી. કાનમાં એક વાળી હતી ખાલી સોનાની. દ્વારિકાધીશની સામે હાથ જોડીને કહે, પ્રભુ મારી લાજ રાખજો, તમારા હાથમાં છે. દ્વારિકાધીશ કે ઓલી વાળી મૂકી દે. સોનાની વાળી મૂકી, બીજા પલ્લામાં ત્રાજવા. હવે એમ કઈ દ્વારિકાધીશ થોડા તોરાય ભાઈ? સોનાની વારી ક્યાં, દ્વારિકાધીશ પ્રભુનું શ્રી અંગ સ્વરૂપ ક્યાં? કઈ ફેર ન પડ્યો. બોડાણો રડવા લાગ્યો, દ્વારિકાધીશ આજ મારી આબરૂ જાશે અને આ ગુગડી બ્રાહ્મણો કઈ માનશે નહીં. દ્વારિકાધીશ કહે, પણ તું દર પૂનમે મને શું ધરવા આવે? બોલે, તુલસી પત્ર. એક તુલસી પત્ર મૂકી દે, હમણાં આખા ત્રાજવા ઊંચા થઈ જશે. એક તુલસી પત્ર પધરાવ્યું અને પલના થયા ઊંચા. હે નાથ, તમે તુલસીને પાંદડે થોડાયા, ગુણ તો ગોવિંદ ના ગવાયા.
હે નાથ તમે તુલસીને પાંદડે તોરાય. એ જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાના, એ જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાના. ઓ નાથ તમે તુલસીને પાંદડે તોરાણા, ઓ નાથ તમે તુલસીને પાંદડે તોરાણા. એ જી એવા એ જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાના. ઓ નાથ તમે તુલસીને પાંદડે તોરાણા. બોડાણે બો નામીને સેવ્યા, બોલેડીએ બંધાણા. કૃપા કરીને પ્રભુજી પધાર્યા, કૃપા કરીને પ્રભુજી પધાર્યા. ડાકોરમાં દર્શના, એ જીવા ડાકોરમાં દર્શના, એ જીવા ડાકોરમાં દર્શના. ઓ નાથ તમે તુલસીને પાંદડે તોરાણા, એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાના, એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાના. ઓ નાથ તમે તુલસીને પાંદડે તોરાણા, ઓ નાથ તમે તુલસીને પાંદડે તોરાણા, ઓ નાથ તમે તુલસીને પાંદડે તોરાણા. કુગડી બ્રાહ્મણો કઈ બોલી શક્યા નહીં. પ્રભુ તુલસીના પત્રથી તોરાયા. બોડાણાને કહ્યું, બોડાણા ચાલ, હું તારી સાથે ડંકપુરી આવું. હવે મને કોઈ ના રોકી શકે. પ્રભુ બોડાણાના ગાડામાં પધાર્યા. જુઓ, બોડાણાના ગાડામાં પ્રભુ બિરાજ્યા. બોડાણો એ ગાડું ચલાવે, પ્રભુ પાછળ વિરામ આસનની અંદર બિરાજ્યા. ગામ જ્યારે પૂરું થયું દ્વારિકા, એ વખતે દ્વારિકાધીશે કહ્યું, બોડાણા ગાડું ઊભું રાખ. એક કામ કર, તું વૃદ્ધ બની ગયો છો, હવે તું પાછળ આરામ કર, ગાડું હું ચલાવીશ. બોડાણાનું ગાડું પ્રભુએ ચલાવ્યું ભાઈ, કારણ કે એનો ભરોસો એમાં દ્રઢ હતો. એટલે એનું ગાડું સમૂહ સૂત્રું પાર થયું. દ્વારિકાથી પ્રભુ ડંકપુરી બિરાજ્યા. મૂળ સ્વરૂપ તો ત્યાં બિરાજે છે, ડંકપુરીમાં. દ્વારિકાધીશ પ્રભુ એનો ઉદ્ધાર કર્યો. અરે આપણે દૂર જવાની ક્યાં જરૂર છે ભાઈ? આ જુનાગઢ અમારું નરસિંહ મહેતા મર્યાદા ભક્ત થયા. લ્યો, કેટલા કામ કર્યા નરસિંહના. એક નહીં 52 વખત પ્રભુ પધાર્યા. 52 વખત પ્રભુ પધાર્યા જુનાગઢમાં, અને નરસિંહના બધા કામ કરી દીધા. એના પિતાનું શ્રાદ્ધ હતું. અરે ઘરમાં એક ચમચી ઘી નહોતું, અને નરસિંહ મહેતાને તો પ્રભુ ઉપર ભરોસો. જેટલા જેટલા કામ નરસિંહના પ્રભુએ જ પૂરા કર્યા. શ્રાદ્ધનો દિવસ આવ્યો, ઘરમાં એક ચમચી ઘી નહીં, અને આખી નાગરી નાથને જમવાનું કહી આવ્યા. ઘરમાં કાંઈ ન મળે, કઈ હતું ઘરમાં? મેતીને પૂછ્યું, દેવી, હું તો આખી નાગરી નાથને આ જમવાનું આમંત્રણ આપ્યું, પ્રસાદ લેવા. અરે મારા નાથ, ઘરમાં કાંઈ નથી અને તમે બધાને આમંત્રણ આપ્યું. બોલે, હા, આ કોણ કરશે? નરસિંહ મહેતો કે મારો વાલો કરશે, બીજું કોણ કરશે? મેતેલી ભી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મેતેલી ભી તપેલી હાથ જો, ધરણી ધરનું જ્ઞાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગો, ધરણી ધરનું ધ્યાન ધરે.
મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણી ધરનું જ્ઞાન ધરી. ઘરમાં ઘી નથી તપેલી લઈ જુનાગઢની મુખ્ય બજારમાં નીકળ્યા નરસિંહ મહેતા કે મને કોઈ ઘી આપો મારા પિતાનું આજે શ્રાદ્ધ છે. એ તો હવે બધાય ભેગા થઈને નરસિંહ મહેતાના ટેચ્યુને મોટા મોટા હાર પહેરાવે હો. એ વખતે જુનાગઢમાં કોઈ અડધો કિલો ઘી નહોતું આપ્યું સાહેબ. ભક્તોની આ દશા હોય, ભક્તોને કાંઈ આનંદ ન હોય. એ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું હોય. એ તો જેણે ભક્તિ કરી હોય એને પૂછો તો ખબર પડે. પિતાનું શ્રાદ્ધ છે, ઘરમાં અડધો કિલો ઘી નથી સાહેબ. એ જુનાગઢના શેઠિયાઓ એ તો હવે નરસિંહ મહેતાને ફૂલના હાર પહેરાવે, એના નામની યુનિવર્સિટીઓ સ્થપાય. જીવતા હતા ને કોઈએ સુખ નથી લેવા દીધું નરસિંહને. અરે ત્યાં સુધી કે નાતની બહાર મૂકી દીધા નરસિંહને, સુખ નથી લેવા દીધું. અને જેટલા જેટલા ભક્તો થયા એને આ સમાજે કોઈ દી શાંતિ નથી લેવા દીધી. એ તો વયા ગયા પછી હવે શ્રીફળો ફોડે. હવે શું કામ? જીવિત હતા ને સુખ નથી લેવા દીધું. કેટલાય મહાપુરુષો અહીંથી વિદાય થયા ભારતમાંથી. એ જીવતા હતા ને કોઈ સુખ નથી લેવા દીધું સાહેબ. હાથમાં તપેલી આખા ગામમાં ફર્યા, કોઈ આપે નહીં. પણ એક વૈષ્ણવ હતા, એની હાટ જોઈ. એક વૈષ્ણવ જનની હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરે. વૈષ્ણવ જનની વાટ જો ધરણી ધરનું ધ્યાન ધરે. વૈષ્ણવ હતા, કહ્યું નરસિંહ મહેતાજી પધારો. શું જોઈએ? બોલે ઘી જોઈએ મહારાજ, મારા પિતાનું શ્રાદ્ધ છે, મને અડધો કિલો ઘી આપો, 2 શેર ઘી આપો. પેલો વૈષ્ણવ કે આપો આપો, એમાં શું મોટી વાત છે? આવો ઘી તો હું તમને આપીશ નરસિંહ મહેતાજી, પણ એક બહુ ઘણા સમયથી ઈચ્છા છે, કંઈક એકાદું કીર્તન સંભળાવો ને. જો કીર્તન સંભળાવો તો મારે ઘીના પૈસાય નથી જોતા. 1-2 કીર્તન સંભળાવો. હવે નરસિંહ મહેતાજીને તકલીફ એ હતી કે જ્યારે કીર્તન શરૂ થાય પછી સમયનું અનુસંધાન ન રહેતું. પગમાં ઘૂઘરા બાંધ્યા, હાથમાં કરતાલ અને શરૂ થયું કીર્તન. 1 2 3 4 5 કીર્તન ઉપર કીર્તન શરૂ થયા. બપોરનો સમય થઈ ગયો, 12:30 વાગ્યા. અહીંયા કઈ કોઈ હજી તો ઠંડો ચૂલો ને ઊની રાખ હતી ભાઈ. કઈ નબળે કોણ રસોઈ કરે? કઈ હોય તો રસોઈ કરે ને. મેં વાં તાપ થઈ ગયો વૈકુંઠમાં અધિપતિ કે આ ભાઈએ બધાને આમંત્રણ આપી દીધું, જમાડશે કોણ? નરસિંહ મહેતાના રૂપે પ્રભુ પધાર્યા, મેદીના રૂપે અંગત સેવકોના રૂપે પ્રભુના પાર્ષદો પધાર્યા. બધી સામગ્રી, લીલા સામગ્રી સાથે લઈને આવ્યા. અને એવા સુંદર રસોડા શરૂ થયા. ભગવાનને શું વાર લાગે ભાઈ? અડધા કલાકમાં બધું તૈયાર. અને એવી દાળ વઘારી, આખા જુનાગઢના ખૂણે ખૂણામાં સૂઈ ગયા હતા એ જાગી ગયા કે આ દાળનો વઘાર કોણે કર્યો. એવી સુંદર દાળની વઘાર આવ્યો કે બધાને ભૂખ મંડી ખીલવા. અરે 1 વાગવા આવ્યો, હજી આ જમવા કેમ કોઈ બોલાવતા નથી? ઓલા નાગરો હતા ને એને કહ્યું બાળકોને જાઓ, અરે જુઓ તો ખરા નરસિંહને ત્યાં રસોઈ કાંઈ વ્યવસ્થિત થાય છે, કોઈ બનાવે છે કે નહીં? પેલા બાળકો દાળની સુગંધ સૂંઘતા સૂંઘતા આવ્યા. અરે લાડુની સુંદર સુગંધ આવે એવા સુંદર ઊંધિયા શાક બન્યા હતા, રાયતા મરચા 32 જાતના ભોજન તૈયાર થાય છે, એવી સુગંધ આવે છે. કોઈ દિવસ આવી સુગંધ જુનાગઢમાં આવી નહોતી ભાઈ, કારણ કે આ તો પ્રભુના પાર્ષદો બનાવે. મણિશંકર ને લાધાશંકર ને કેટલાય તૈયાર બેઠા હતા ધોતિયા પહેરી પહેરીને, કે આ બોલાવે તો જાય.
બપોરનો સમય થયો ઘણાને તો મનમાં એમ છે અરે એ ભગતડો શું જમાડવાનો હતો એ ખાલી આમંત્રણ આપે છે ત્યાં જઈએ તો કાંઈ નહીં હોય વળી બીજા વૈષ્ણવો મળે નાના હો આજ વખતે કાંઈક નોખો પ્રોગ્રામ છે કેટલા માણસો આવ્યા છે રસોઈયા કેટલી રસોઈ થાય એમ તો ઘેરે જમવા ન જઈએ ને અરે નહીં ત્યાં રસોઈ તૈયાર થઈ ગઈ